राहुल, अनामत विरोधी राहुल, प्रजात विरोधी राहुल, प्रजात विरोधी कांग्रेस, अनामत विरोधी कांग्रेस। અમેરિકાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધીએ યુનિવર્સિટીના પ્રોગ્રામની અંદર એમણે જાહેરાત કરી કે કેન્દ્ર ભારતની અંદર અમારી હમણાં સરકાર નથી, પણ જ્યારે અમારું શાસન આવશે ત્યારે અમે અનામત દૂર કરી નાખીશું। મતલબ એ સાબિત થાય છે કે એમની માનસિકતા નહેરુ યુગથી અત્યાર સુધી એસસી એસટી ઓબીસીના જે મળતા લાભો, એમને મળતા જે હક્કો છે એ હક્કો એમને દૂર કરવા માટેની જે અનામત બાબા સાહેબ આંબેડકરે આપેલી છે એ અનામત દૂર કરી નાખવા માટેનું એમણે જાહેરાત કરી હતી। એક તરફ ચૂંટણી દરમિયાન સંવિધાનના પુસ્તકને લઈને પ્રચાર કરતા હોય છે, એસસી એસટી ઓબીસીના મતોને અંકે કરવા માટેનો પ્રયાસ કરતા હોય છે, અને બીજી તરફ અમેરિકાની અંદર અનામત દૂર કરવાનું જે એમણે સ્ટેટમેન્ટ કર્યું, આ ઉપરથી એમની જે અનામત વિરોધી એમની માનસિકતા છે એ એમણે ખુલ્લી કરી હતી। આ અનામત વિરોધી માનસિકતાના એમના આ સ્ટેટમેન્ટ બદલ સમગ્ર દેશની અંદર એસસી એસટી અને ઓબીસીના લોકોની અંદર ખૂબ જ રોષ અને આક્રોશ જોવા મળ્યો છે, અને આજે એ આક્રોશના ભાગરૂપે બોડેલીની અંદર પણ એક રેલી અને ધરણાનો કાર્યક્રમ થયો છે। નહેરુ યુગથી ચાલતા એમના આ દલિત વિરોધી, આ એસસી એસટી ઓબીસી વિરોધી માનસિકતા એ છતી કરી છે। એમને એમના શાસન દરમિયાન ડૉક્ટર બાબા સાહેબના અનેક અપમાનો કર્યા છે। ડગલે ને પગલે એમને જ્યારે અપમાન કર્યા હોય, એમને લોકસભાની અંદર આવતા અટકાવવાનો પ્રયાસ કર્યો હોય, એમના તે અવસાન પછી એમને ભારત રત્ન આપવા માટે પણ એમણે વિલંબ કર્યો હોય, અને જ્યારે એમને તૈલી ચિત્ર મૂકવાનું હોય એ વખતે પણ જ્યારે એમનું અપમાન કર્યું હોય, ત્યારે સમગ્ર દેશે એમની દલિત વિરોધી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી વિરોધી માનસિકતા દેશના લોકોએ અમેરિકાના એમના આ સ્ટેટમેન્ટથી એમણે નિહાળી લીધી છે, અને એના ભાગરૂપે આજે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર દેશની અંદર જનમેદની આમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, અને એ આક્રોશના ભાગરૂપે આજે આ રેલીનું આયોજન થયેલું છે। અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે, એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે, અને રાહુલ ગાંધી અને છેક જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વર્ગ છે એનો અને રાહુલ ગાંધી વ્યક્ત કરે છે। બંધારણ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો વિરોધી ઇતિહાસ છે। રાહુલ ગાંધી તેમની તાજેતરની અમેરિકાની યાત્રામાં એમણે આરક્ષણ દૂર કરો એટલે જે હૈયામાં હતું એ હોઠે આવી ગયું, એમ એમનો પરિવાર સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુ, દેશના પ્રથમ વડાપ્રધાન, એમને પણ 1956માં અનામત માટે કાકા સાહેબ કાલેલકરનો અહેવાલ ફગાવી દીધો હતો। નહેરુએ 1961માં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને લખીને કહ્યું હતું કે અનામતનો વિરોધી છું। આવી જ રીતે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી 1975માં ઇમરજન્સી લાદીને આ બંધારણને કચડી નાખ્યું હતું, અને રાહુલ ગાંધીએ પણ આ પ્રકારે અનામત વિરોધી વલણ દાખવ્યું હતું। 3 માર્ચ 1985ના રોજ એસસી અનામત પર ટિપ્પણી કરતા કોંગ્રેસના નેતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે આપણે અનામત દ્વારા બુદ્ધુઓને પ્રોત્સાહન આપવું નથી, આવું રાજીવ ગાંધીએ કહ્યું હતું। આમ કોંગ્રેસની હંમેશા માનસિકતા અનામત વિરોધી રહી છે, એસસી એસટી ઓબીસી વિરોધી રહી છે, અને
રાહુલ ગાંધીએ જે અનામત વિરોધી અમેરિકાની અંદર વાત કરી એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. સાહેબ આજે શું કાર્યક્રમ રહ્યો? આજે અમે લોકો જે એમણે ટિપ્પણી કરી તે સંદર્ભે અમે ધરના વિરોધ પ્રદર્શન કરીએ છીએ.